તો આજે હીરો ટ્રેડમાં આપણે ઓલમોસ્ટ 240 પોઈન્ટ કેપ્ચર કર્યા છે. 140 રૂપિયામાં લીધેલી વસ્તુ 380 એક્ઝિટ કરી. 120 ક્વોન્ટિટી મારી આગળ સેન્સેક્સની હતી ને આ હતો BTSC ટ્રેડ. જો તમે કાલનો વિડીયો જોયો એનાલિસિસ વિડીયો, તો એમાં ચોખ્ખે ચોખ્ખું મેં કીધું હતું કે 50 EM ની નીચે માર્કેટે ક્લોઝ આપ્યું એટલે મારો ગણિત છે કે માર્કેટ નીચે ક્રેશ કરે. ક્યાં સુધી? તો કે 24,200 સુધી પડે નિફ્ટી. જો નિફ્ટી પડતું હોય તો સેન્સેક્સ બાય ડિફોલ્ટ પડે ને સેન્સેક્સની એક્સપાયરી હતી એટલે આપણે 17,000 રૂપિયાના 120 ટોટલ ક્વોન્ટિટી બાય કરી અને એમાં તમે લોકો અત્યારે ડાયરેક્ટલી જોવા જાઓ તો 28,000નો પ્રોફિટ બુક કર્યો. આ એક લોટ સેલિંગની પોઝિશન જેમાં 160 વાળું મેં 80 રૂપિયા બી કરેલું છે. એટલે મેં નિફ્ટીમાં ફાયદો લીધો અને સાથે કારણ કે નિફ્ટીમાં હતું પ્રીમિયમ ને સેન્સેક્સમાં પ્રીમિયમ નહોતું કારણ કે એની એક્સપાયરી હતી એટલે બે મેં લીધેલા હતા. એક STBT ટ્રેડ કરેલો હતો અને BTSC ટ્રેડ કરેલો હતો. આ આખા ઇન્ડિયાની યુટ્યુબ ચેનલની અંદર ફર્સ્ટ આપણે એવી ટ્રેડિંગ ચેનલ છે જેમાં STBT અને BTST બે ટ્રેડ એક સાથે કરીને દેખાડ્યા. તો કરો કોમેન્ટ કે જા ભાઈ વસ્તુ આવી બધી સારી શીખડાવે તો એક કોમેન્ટ તો જરૂરી છે જ. તો મેઇન વાત કરું તો આ સેટઅપ ભાઈ જ્યારે બને ત્યારે ડેટોલ જેવું કામ કરે. 99.99% તમને પ્રોફિટ આપે. 0.01% તમને લોસ આવવાના ચાન્સ રહીએ. બટ રિસ્ક મેનેજમેન્ટની સાથે ફોલો કરો તો નાના લોસમાં સારો એવો પ્રોફિટ નીકળે. તમે હિસાબ મારવા જાઓ તો 140 વાળી વસ્તુ આપણે ઓલમોસ્ટ 150 ડબલ થાય તો 300 ઉપર લઈ ગયા આપણે, બરોબર. 380 એ બુક કરેલી છે એટલે 240 પોઈન્ટ ઓલમોસ્ટ 237 થાય. 240 પોઈન્ટ આપણે કેપ્ચર કર્યા એવું તમે લોકો કહી શકો છો. 17,000 રૂપિયા વાળો ઓપ્શન આપણે બુક કર્યો ક્યાં? 28,000. સો બહુ સારી રીતે આ સ્ટ્રેટેજી યુઝ થઈને ફર્સ્ટ ટાઈમ નથી હું દર ફેલે આ સ્ટ્રેટેજીનો યુઝ કરું છું અને આવી જ રીતે પ્રોફિટ કાઢું તમને શીખડાયું છે. તો આપણે કર્યો તો 75,000 રૂપિયાનો લોસ. એમાંથી અત્યારે આપણે ઓલમોસ્ટ 33,800 રાઉન્ડ ફિગર ગણો 34,000 કર્યો એટલે હવે આપણે 40-42 સમથિંગનો લોસ કવર કરવાનો રહી. એવી બધી હવે બાકી નથી. હજી એકાદ બે પ્રોફિટ કરી લે એટલે લોસ કવર થઈ જાય. બટ લોસ ઇઝ અ પાર્ટ ઓફ ટ્રેડિંગ. બસ શાંતિથી જે પ્રોસેસ છે એને ફોલો કરો. તમે નંબર્સને જોઈને હેપતાઈ ન જાઓ. હવે કોમેન્ટ હતી કે ભાઈ 50 EMA ને 200 EMA નો સેટઅપ શીખડાવો. ભાઈ બહુ સિમ્પલ છે. મારી આગળ નંબર ઓફ રીઝન હોવા જોઈએ સેટઅપ માટે. ફર્સ્ટ, હું કયો ટ્રેડર છું? તો કે સ્ટ્રક્ચર બેઝ ટ્રેડર છું. તો સેન્સેક્સમાં નહીં, આપણે નિફ્ટીમાં સમજીએ, એના સિવાય બેંક નિફ્ટીમાં સમજીએ. આ બધામાં આપણે જે જૂના લેવલ હતા એ કીધા હતા 56,800 બ્રેક થાય ડાઉનફોલ માટે રેડી રહીજો. બરોબર છે. આપણું ડાઉનફોલ 52,000 છે એટલે ઓલમોસ્ટ આપણે કેપ્ચર કરવાના છે 5,000 પોઈન્ટ બેંક નિફ્ટીમાં. નિફ્ટીની અંદર વાત કરીએ આપણે તો નિફ્ટીમાં થઈ ગયું સ્ટાર્ટ. મેં શું કીધું હતું? 24,250 બ્રેક કરે તો આ શું કર્યું? ગેપ ડાઉન, રિટ્રેસ એન્ડ ધેન ફોલ અને અહીંયા અટકેલું છે. હવે તમે 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોવો ને તો આપણે જે જોતું હતું થઈ ગયું. હજી એમાં 24,000નું લેવલ અડવાનું બાકી એટલે કાલના દિવસમાં એ દેખાડી દેશે. તો આ કામ કેમ કરે? તો ભાઈ જૂનું કરી દઉં ડિલીટ, સ્ટ્રક્ચરે કરી દઉં ડિલીટ. આ 24,000 બ્રેક એઝ ઇટ ઇઝ રહેવા દો. બાકી તમે લોકો ખાલી ને ખાલી મગજમાં એક વસ્તુ રાખો કે જે 50 EMA રહી, જૂનો વિડીયો અપલોડ કરી દઈશ ને એક ફ્રેશ વિડીયો બનાવી દઈશ. બટ સિમ્પલ છે. 50 EMA ની નીચે જાય તો અહીંયા નીચે 200 EMA એને માર્કેટ ટચ કરવા જાય. આને કહેવાય ડેથ ક્રોસ ઓવર. બટ આ ઓનલાઈન ખોટું ભણાવેલું છે, તમને લોકોને ખબર છે. હું જેટલી ખોટી વસ્તુ તમારી સામે કાઢીને લઈ આવું. અહીંયા આ રેડ લાઈન ઓરેન્જ લાઈન મતલબ કે પીળી લાઈનની નીચે વહી જાય જ્યારે, બરોબર છે, તો શું થાય? ડેટ ક્રોસ ઓવર. ત્યારે માર્કેટ મંદી પકડે. પણ તમે લોકો મોડું ઈ કેપ્ચર કરો કારણ કે આ જે EMA રહ્યા ને એ પેલા પ્રાઇસ હાલે પછી EMA હાલે. તો થાય શું? તમે લોકો લેટ પડો એ ટ્રેડ કેપ્ચર કરવામાં ને તમને સારો એવો પ્રોફિટ મળે નહીં કારણ કે એ ટ્રેન્ડ ચાલુ થઈ ગયું ડાઉન સાઈડ ને તો પ્રીમિયમ્સ બધા મોંઘા હોય. ચોખ્ખી ચટવા. બીજું આમાં મને દેખાણું હતું ભાઈ સ્ટ્રક્ચર વાઇઝ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. તમને લોકોને કાલના વિડીયોમાં મેં કીધું આ પેટર્ન હતી એના કારણે આપણે મંદી પ્લાન કરી. બીજું 1 ડે ટાઈમ ફ્રેમની અંદર તમને લોકોને યાદ હોય કાલનો વિડીયો. હું વિડીયો એટલે કહું બીજું સૌથી પેલી મોટી મહેનત જોવો. રાતના વાગ્યા કેટલા રિફ્રેશ કરી દઉં ટાઈમ એટલે ખબર પડે. 2:11 હું આ વિડીયો શૂટ કરું છું. હું એક પણ દિવસ જવા નથી દેતો ભાઈ. મને આમાંથી એક પણ રૂપિયાની ઇન્કમ નથી, તમને લોકોને ખ્યાલ છે. બીકોઝ ઓફ કે સ્ટડી પોઈન્ટ છે. તમે લોકો ખોટી જગ્યાએ બહુ બધા કોર્સમાં નામાં તેમાં પૈસા બગાડી દીધા છે. તમારા લોકોને ખાલી મહિને એકવાર જે આ સેટઅપ બને આમાં તમે ટ્રેડ કરી લો તો તમને પ્રોફિટ મળવાના ચાન્સ રહી શકે છે. શું કરવા ક્યાંય જઈને ટાઈમ બગાડવો? તો મારી મહેનતથી કોઈ એક માણસ શીખીને હાથે કમાતો થઈ જાય ને ફ્રોડથી બચી જાય તો આપણો મેઇન ગોલ એ જ છે કે સ્કેમરથી તમને લોકોને બચાવો. બી સેફ ફોર સ્કેમર્સ ઇન સ્ટોક માર્કેટ. ખાસ કરીને કોર્સ સેલરથી અને ટીપ પ્રોવાઈડરથી બહુ બચીને હાલવાનું. સો એના માટે જ આપણી આ મહેનત છે. તો બસ સિમ્પલ જે પ્લાન હતો એ પહેલાં એ સમજી લ્યો કે આ ઉપર ગયું હતું, એ નીચે રિટ્રેસ કરવા એને આવવાનું હતું એવું મેં ચોખ્ખું કીધું હતું. રિટ્રેસ કરવું હોય તો ડાઉન સાઈડ આવવું પડે.
15 મિનિટના ટાઈમ ફ્રેમમાં હેડ એન્ડ શોલ્ડર એને બનાવ્યું તોય ડાઉન સાઈડ આવવું પડે એટલે બધી રીતે આપણે ફાયદામાં હતા અને પ્લસ આપણો 50 ઇંચ સેટઅપ બન્યો હતો 3 રીઝન હતા. હું હંમેશા 3 વાગ્યા બાદ 3 રીઝન મળે મને તો જ હું BTST કે STBT લેતો હોય છું. અને હા, આવો કોઈ ટ્રેડ નોર્મલી લઈને નથી દેખાડતા. એક્સપાયરી વાળો આપણે હીરો ઝીરો કર્યો અને સાથે સાથે STBT ટ્રેડ લીધો તો બહુ મોટી વાત છે. બરોબર છે. જેને ખબર પડતી હોય જૂના હશે એ સબસ્ક્રાઈબરને ખબર પડી ગઈ. હવે વાત કરીએ કાલના એનાલિસિસની. તો કાલના એનાલિસિસમાં ડાયરેક્ટલી હું તમને લોકોને સમજાવું તો ટ્રેડમાં સિમ્પલ છે. માર્કેટ ફ્લેટ ઓપનિંગ આપશે અથવા ગેપ ડાઉન ઓપનિંગ આપશે. ગેપ ડાઉન આપે તો ઉપર ગેપ ફિલ કરવા જાય ને પછી નીચેની બાજુ એવી રીતે ટાર્ગેટ કેપ્ચર કરવા જશે. બરોબર છે. 23,800 થી 21,800 એટલે હજી 23,800 બ્રેક કરવા દો. અહીં 23,800 આવે પણ કાલના દિવસમાં 24,000ની એક મજા લઈ લ્યો પછી ટેલિગ્રામમાં અપડેટ નાખવા જેવી જે કંઈ વસ્તુ હોય છે હું એની અપડેટ નાખી દઈશ. ત્યારબાદ સેન્સેક્સમાં કાલ કાંઈ નહીં. બેંક નિફ્ટીમાં ડાયરેક્શનલ ટ્રેડ આપણો એક્ટિવ છે આવી જાય. લેટ્સ સી હવે 30 મિનિટમાં હું ચેક કરીને કહું તમને. અહીંયા એક કદાચ રિટ્રેસમેન્ટ આવે તો કાલના દિવસમાં ગેપ ડાઉન આપ્યા બાદ થોડીક તેજી પકડી લઈએ. બેંક નિફ્ટી એવી દેખાય છે તો હાઈરવેર નિફ્ટીને પણ ખેંચે તો 56,700 એકવાર જાય તો 400 પોઈન્ટ 500 પોઈન્ટ નિફ્ટી બેંક નિફ્ટી કવર થઈ જાય તો નિફ્ટીમાં એવું બન્યું હોય. સેમ નિફ્ટીમાં એ પોસિબિલિટી છે પહેલા એક ગેપ ફિલ થઈ જાય તો કાલના દિવસમાં ટ્રેડ અવોઇડ કરો. એક નો ટ્રેડિંગ ઝોન પ્લાન કરીને તમને લોકોને દઉં 24,100 થી લઈને 24,350 સુધી ટ્રેડ નહીં કરવાનો. એટલે કામ કરો કાલ ટેલિગ્રામ અપડેટની તમે લોકો રાહ જોવો જેમાં હું સ્ક્રીનશોટ નાખી દઈશ ચાર્ટનો કે ભાઈ એક નો ટ્રેડિંગ ઝોનમાં કારણ કે નેકલાઇન રિટ્રેસ થવાની બાકી 250 350ની અગર ઉપર એકવાર રિટ્રેસ કર્યા પછી ખાપકશે તો મને લાગે 12 વાગ્યા પછી જો ખાપકવાની પોસિબિલિટીઝ હોય તો હું અપડેટ નાખીશ કે ભાઈ નાવ માર્કેટ ડાયરેક્શન ઇઝ ગોઈંગ ફોર ડાઉન. મંદી આપણે લોકો જોઈ શકીએ છીએ. બરોબર. બાકી ન્યૂઝ વ્યુઝ આવ્યા રાખવાની એસ્ટ્રોલોજીકલ લેવલ કંઈ કામ કરવાના હે નહીં. ટૂંકું ટચના આ વિડીયો હતો. લેટ રાઇટ બનાવ્યો છે તો હું એક સારી એવી લાઇક અને વિડીયો તમારા 5 મિત્રોને શેર કરો એવું હું ડિઝર્વ કરું. સારા માણસ હોય તો આમાં વ્યૂ જાજા આવી જાય નહીં આવે તો આપણે મહેનત તો કરવાની જ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.